હિયારા આવી ગયો અને હિયારાની ખોરાક નહીં બનાવ્યો તો હું બનાવ્યો? જય શ્રી રામ દોસ્તો, આજે આપણે બનાવવા હિયારાની ખોરાક લાડવા. સપ્તગી પહેલા આપણે લંગા ખૂબ સારા ડ્રાયફ્રૂટ, જે ડ્રાયફ્રૂટ તમને પસંદ એ લંગા એની રોસ્ટ કરી નાખુંગા. એ ધ્યાન રાખવાનું કે સ્લો ગેસ में આપણને હર ડ્રાયફ્રૂટ અલગ અલગ રોસ્ટ કરવું હોય ને રોસ્ટ કરીને અને સાઈડ में મીન દેવાનું, ઠંડો થવા બોલે. ને કુછ વાતોનું બિલકુલ ધ્યાન રાખવાનું કે ડ્રાયફ્રૂટ જલવન નહીં જોઈએ. એમ આપણે જે કઢાઈ યા બર્તન લંગા એનું તલવું જાડું રહેવું જોઈએ. મેં જે ગલતી કરી એ તમે કરો ને કે બર્તન હંમેશા મોટું લેવાનું. ને સેકન્ડ વાત, જોરા આપણે ગોંદ ફુલાબા મેનંગા એટલા પહેલે ગોંદની બારીક બારીક કૂટી નાખવાનું, ખલબત્તામાં કૂટી નાખવાનું તાકી જલ્દી ફૂલાઈ જાય, વેસમી ગોંદ રહી નહીં જાય. ખારોકની રોસ્ટ કરવાની બિલકુલ જરૂરત નથી. ખારોકની કંટા કાઢીને એને મિક્સર મશીનમાં બારીક પીસી નાખવાનું. એક વાતનું ધ્યાન રાખવાનું કે જે રોસ્ટ કર્યું એ બરેલું ઘી આપણને આ નથી લેવું. આ નવું ઘી લંગા એને હલકા આંચ ઉપર ગરમ કરંગા ને આપણે મેં આધો કિલો સમથિંગ ગોળ લીધો. આના ગોળની હલકા ગેસ ઉપર ફૂલાવવા દેવાનું. ગોળ જબ તક ફૂલાઈને ઉપર નહીં આવેગા તબ તક આપણે ડ્રાયફ્રૂટ નહીં નાખેંગા. અને મેં થોડી સી કેસર નાખીએ, તમે ચાહો તો નાખી શકો, ઓપ્શનલ હે. ગોળ अच्छी तरह થી ઉકળી જાય એને બાદ આપણે જેટલે બી ડ્રાયફ્રૂટ લીધા એને પીસીને નાખી દંગા. ડ્રાયફ્રૂટને એકદમ બારીક નથી પીસવો, દરદરો પીસવો. અને ડ્રાયફ્રૂટ નાખવા બાદ આપણે આડમે નાખંગા આટો, ઘઉંનો બારીક આટો લંગા એ નાખંગા. નારિયેળનો સૂરો નાખંગા, થોડું શું પીસેલું પીપરામૂર નાખંગા. પીપરામૂરની તાસીર ગરમ ને એટલે આપણે નાખંગા અને अच्छी तरह થી સ્લો ગેસ में પકાવંગા. આપણે લડ્ડુ ही તૈયાર. 5 થી 6 મિનિટ સુધી આપણે લડ્ડુને अच्छी तरह થી પકાવવા. આપણે હિયારાની ખોરાક હે તૈયાર. ફોલો કરો ભૂલો નહીં.